નર્મદામાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસના વિપક્ષના નેતા સાંસદ રાહુલ ગાંધીના અનામતના નિવેદનનો નર્મદામાં ભાજપે વિરોધ કર્યો છે। નર્મદા જિલ્લા ભાજપે રેલી કાઢી કલેક્ટરને આવેદન આપ્યું છે। નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું છે। કહ્યું કે આ કોંગ્રેસની માનસિકતા છતી થઈ છે। આ દેશમાં હવે કોંગ્રેસની સરકાર બનવાની નથી। રાહુલ ગાંધીએ કાયમથી વિદેશ જઈને ભારતની છબી ખરાબ કરી છે। ભારત દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીએ એમના યુનાઇટેડ સ્ટેટના પ્રવાસ દરમિયાન જે ભારત વિરોધી એસટી, એસસી અને ઓબીસી સમાજના લોકોની અનામત કાઢી નાખવા માટેનો જે પ્રવચનો એમણે વિદેશમાં કર્યા છે અને એને અમે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના સર્વે કાર્યકર્તાઓ અને એસટી, એસસી, ઓબીસી સમાજના સર્વે અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એને વખોડી કાઢીએ છીએ।